મેગા પ્રોજેક્ટ કહેવાતી કલ્પસર યોજના આજકાલ ચર્ચામાં છે. ખબર જોતાં તે ચર્ચાસ્પદ હોવી જોઈએ, કેમ કે યોજનામાં ઘણા બધા જો અને તો છે. કલ્પસરમાં નદીઓનું પાણી એકઠું થવાને બદલે અંતે પૈસાનું પાણી થાય એવું જોખમ છે. આ વિડીયોમાં તે પ્રોજેક્ટનું બારીકીપૂર્ણ ઇજનેરી તેમજ ટેકનિકલ વિશ્લેષણ કે જે ખાસ કરાયું નથી. નમસ્કાર. 1962માં ભોગીલાલ શાહે પહેલીવાર જેનો પ્રસ્તાવ મૂક્યો તે કલ્પસર યોજના વધુ એક લાંબી સુષુપ્તાવસ્થા ભોગવ્યા બાદ ફરી જાગૃત અવસ્થામાં આવી છે. આમાં નવું કશું નથી. યોજના 16 તાણે, પછી આળસ મરડે અને બાર ફરી 16 તાણે એવું હંમેશા બનતું આવ્યું છે. જેમ કે 1962 પછીના 13 વર્ષ કશી તજવીજ વિના એમ જ વીત્યા. 1975માં પ્રોફેસર E.M. વિલ્સન નામના બ્રિટિશ નિષ્ણાતને ખંભાતના અખાતનું ભૂભૌગોલિક સર્વેક્ષણ કરવા માટે ગુજરાત બોલાવવામાં આવ્યો. સાથે તેના સહયોગીઓ પણ હતા. વિલ્સને સકારાત્મક રિપોર્ટ આપ્યો. રિપોર્ટ ફાઇલ કરી દેવાયો અને ફાઇલે બીજી ઘણી સરકારી ફાઇલોને કંપની આપવા અભેરાય પ્રસ્થાન જમાવ્યું. 12 વર્ષ પછી 1987નું વર્ષ અનાવૃષ્ટિનું નીવડ્યું અને દુકાળના સંજોગો પેદા થયા ત્યારે ગુજરાત સરકારને નિશ્ચિત ફાઇલમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું સૂચ્યું. નેધરલેન્ડની હેસ્કોનિંગ એન્ડ એસોસિએટ્સ કંપનીને તેનો કન્સલ્ટન્સી ચાર્જ આપી સરકારે નવેસરનો બારીકીપૂર્ણ રિપોર્ટ તૈયાર કરાવ્યો. 2 ચોમાસા ત્યાર પછી સારા પસાર થયા એટલે તે રિપોર્ટનું પણ અભયારણ્ય પર સ્થાપન કરવામાં આવ્યું. આજે ફરી કલ્પસર યોજના પર ફોકસ મંડાયું છે. આ વખતે કેન્દ્ર સરકાર ચિત્રમાં છે. અંદાજે 1,33,250 કરોડનું મૂડીરોકાણ માગી લેતા મેગા પ્રોજેક્ટના અમલીકરણ માટે ફરી નેધરલેન્ડનો જ ટેકનિકલ સહયોગ આવશ્યક જણાયો છે. કલ્પસર સાચે જ મેગા પ્રોજેક્ટ છે. કેટલાક ફેરફારો સાથે બદલવામાં આવેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે લગભગ 60 કિલોમીટર લાંબુ બાંધકામ કરવાનું થાય છે, જેમાં અહીં નકશામાં બતાવ્યા અનુસાર 26.7 કિલોમીટર લાંબો પુસ્તો એટલે કે ડાઇક ખંભાતના અખાત પરનો છે. બાકીનું ચણતર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત એમ 2 સામસામા કિનારાઓ પર છે. કલ્પસર યોજના વર્ણવતા સમાચાર માધ્યમોએ ડેમ અર્થાત બંધ શબ્દ તાક્યો છે. ઇજનેરી રીતે એ શબ્દ યોગ્ય નથી. બંધ હંમેશા વહેતી નદી આડે ચણવામાં આવે છે. નીચાણવાળી જમીન પર ચડી આવતા સમુદ્રના કે નદીના પાણીને રોકવા માટે જે આડશ ખડી કરાય તે બંધ નહીં પણ ડાઇક યાને પુસ્તો કહેવાય છે. પાળો કહો તો પણ ચાલે. ટૂંકમાં ડેમ અને ડાઇક સમાનાર્થી શબ્દો નથી. નેધરલેન્ડ્સની વાત કરો તો તેની 26% ભૂમિ સાગર સપાટી કરતાં નીચા લેવલે છે. માટે તેના પર સમુદ્ર જળને ફરી વળતું રોકવા માટે તે દેશે જુદા જુદા કુલ મળીને 22,500 કિલોમીટર લાંબા ડાઇક્સ બાંધ્યા છે. ભારત સરકાર એટલા માટે કલ્પસર યોજનામાં નેધરલેન્ડ્સનો ઇજનેરી સહયોગ લેવા માગે છે. જોકે નેધરલેન્ડ્સ અને કલ્પસર વચ્ચે સરખામણી થાય તેમ નથી. ભૂભૌતિક સંજોગો જુદા છે. ઉપર છેલ્લી નજર પહેલાં આપણે કલ્પસર યોજના પર કરીએ. યોજનાને 3 પાસા છે, માટે તેને બહુહેતુક એટલે કે મલ્ટીપર્પઝ કહી શકીએ. પહેલી નજરે ત્રણેય પાસા આકર્ષણ જમાવે તેવા છે. પાસું નંબર 1, સાબરમતી, મહી અને ઢાઢર સહિતની જે નદીઓનું પાણી ખંભાતના અખાતમાં બાતલ વહી જતું હોય તેનું 1,600 ચોરસ કિલોમીટરના કલ્પસરમાં સ્ટોરેજ થવાનું છે. કુલ જળસંચય બધું મળીને 780 કરોડ ઘન મીટર અંદાજવામાં આવ્યો છે. પાસું નંબર 2, લંબાઈમાં કુલ 60 કિલોમીટરના પુસ્તા યાને ડાઇક પર મોટર વાહનો માટે 16 લેનનો રસ્તો અને રેલવે માટે 4 લેનના ટ્રેક બાંધવામાં આવશે, જેના લીધે ભાવનગર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર 150થી 180 કિલોમીટર જેટલું ઘટી જવા પામશે. પ્રવાસના સમયમાં સરેરાશ 5 કલાકનો કામ આવશે. અને પાસું નંબર 3, પુસ્તા પર ગોઠવેલી પવનચક્કીઓ તથા સોલાર સેલ લગભગ 2,470 મેગાવોટ વીજળી પેદા કરશે. આ ફાયદાઓ જોતાં કલ્પસર યોજના સેજે પોંખવા જેવી લાગે, પણ વ્યવહારુ મુશ્કેલીઓ સદંતર જુદું ચિત્ર રજૂ કરે છે. ઇજનેરી પડકાર જેવી પ્રથમ મુશ્કેલી એ કે ખંભાતના અખાતનું તળિયું કાંપનો 350 મીટર એટલે કે 1,150 ફીટ જાડો થર ધરાવે છે. પુસ્તાનું ફાઉન્ડેશન જેના પર નાખવું પડે તે નક્કર ખડક એટલે કે બેડરોક એ થરની નીચે છે.
મલેશિયામાં કૌલાલંપુર ખાતે 1996માં 88 મજલાના પેટ્રોનાસ ટાવરો જેના પર ટેકવાયા તે પાયો ભૂસપાટીથી 120 મીટર એટલે કે 394 ફૂટ નીચેના બેડરોક તરીકેનો છે, જ્યારે ખંભાતના અખાતમાં તો કાંપયુક્ત તળિયાની 1150 ફીટ હેઠળ છે. કલ્પસર બાબતે સવાલ પાછો એ કે અતિશય નીચેનો બેડરોક કહેવાતો તે ખડકાળ પોપડો કુલ 28 કરોડ ઘન મીટર પૂસ્તાનો ભાર ખમી શકે ખરો? વળી એ ન ભૂલાય કે ખંભાતનો અખાત ભૂકંપ માટે હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત થયેલા ઝોન 4 નામના ક્ષેત્રમાં છે. નકશો જુઓ. ઘેરા બદામી રંગવાળો પ્રદેશ ઝોન 4નો છે. આંકડો રોમન લેટર્સમાં લખ્યો છે. આ પ્રદેશ અખાતની બે તરફ છે અને અખાતમાં પણ છે. ઈસવીસન 1705થી શરૂ કરીને ખંભાતના ક્ષેત્રએ જે ભૂકંપોના આંચકા વેઠ્યા તે આ કોઠામાં બતાવ્યું છે. ઓગસ્ટ 9, 2000થી ડિસેમ્બર 15, 2000 સુધીના ગાળા દરમિયાન ભૂકંપ માપક યંત્રોએ 132 આંચકા નોંધ્યા. કેટલાક હળવા હતા, કેટલાક થોડા ભારે હતા. આ ક્ષેત્રમાં મહત્તમ તીવ્રતાવાળો આંચકો 5.4 રિક્ટરનો નીવડ્યો છે. સિમેન્ટ, કોન્ક્રીટ, માટી અને પથરા સહિત લાખો મેટ્રિક ટન વજનનો પૂસ્તો અથવા તો એમ કહો કે બંધ ભૂસ્તરીય પોપડા માટે કેટલી હદે વસમો સાબિત થાય તે આપણે જાણતા નથી. બીજી સમસ્યા કાંપને લગતી છે. ખંભાતના અખાતમાં મળતી નદીઓ પુષ્કળ કાંપ ઢસડી લાવે છે. વાર્ષિક જથ્થો 2 થી 2.5 કરોડ મેટ્રિક ટન જેટલો હોય છે. મુક્ત અખાતી સમુદ્ર ભરતી બાદ ઓટાય ત્યારે સારી એવી માત્રામાં કાંપને પોતાની સાથે લેતો જાય, પરંતુ સામસામા કાંઠાને જોડતો પૂસ્તો બંધાયા પછી કાંપનો એ રીતે નિકાલ થવો શક્ય નથી. કાંપનો ભરાવો થયા કરે એટલે કલ્પસર પ્રતિદિન છીછરું બને. જળ સંચયનો આંક ધાર્યા મુજબનો ન જળવાય એ તો ચોખ્ખી વાત છે. વિશેષ ગંભીર પ્રશ્ન સાબરમતી, મહી, ઢાઢર વગેરે નદીઓના પ્રદૂષિત પાણીનો છે. કલ્પસરને મળતી એ નદીઓના નિતાર પ્રદેશમાં આશરે 9000 નાના મોટા ઔદ્યોગિક એકમો છે. કેમિકલ્સ, ફર્ટિલાઇઝર, ટેક્સટાઇલ, પેટ્રોલ કેમિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ ડાયઝ એટલે કે રંગદ્રવ્યો વગેરેના એકમો પૈકી કેટલાક એકમો પોતાનો ઔદ્યોગિક કચરો નદીઓમાં ઠાલવે છે. ઉપરાંત ખેતરોની જંતુનાશક અને મોટેભાગે કેન્સરકારક દવાઓ વરસાદી પાણી સાથે નદીઓમાં ભળે છે. નદી તટે વસેલા અનેક ગામોના શૌચાલયોનું મેલું પણ નદીઓને દૂષિત કરે છે. આ જાતનું પાણી સહેજે પીવાલાયક ગણાય નહીં. વધુ એક સમસ્યા પણ છે. પૂસ્તો બંધાયા પછી અખાતના મૂળ તરફનું 1600 ચોરસ કિલોમીટરના ક્ષેત્રનું પાણી સહેજે ખારાશવાળું દરિયાઈ હોવાનું, એટલે તેને અખાતના મુખ તરફ ધકેલી તેના સ્થાને તાજા પાણીનું ભંડારણ કરવું રહ્યું. ખારું પાણી સહેજ વધુ ઘનતાને લીધે નીચેના સ્તરે રહે એ સ્વાભાવિક છે. સૂચિત યોજના પ્રમાણે ભરતી બાદ દરિયો ઓટાય ત્યારે પૂસ્તાના નીચલા ભાગમાં રહેલા સ્લુઇસ ગેટ ખોલી નાખી સમુદ્ર જળનો નિકાલ કરવાનો અને નવી ભરતી વખતે સ્લુઇસ ગેટ બંધ કરી દેવાનો પ્રસ્તાવ છે. આ રીતે કલ્પસરને પૂરેપૂરું મીઠા નદી જળનું બનવામાં 1.5-2 વર્ષ લાગે. 1.5-2 વર્ષનો ગાળો બહુ લાંબો ન લેખાય એમ સ્વીકારી લઈએ, પરંતુ ત્યાર પછી એ 2 પડકારો રહે છે. એક તો પ્રદૂષિત નદી જળના શુદ્ધિકરણનો અને બીજો પમ્પિંગ સ્ટેશન દ્વારા કલ્પસરના પાણીને મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગામો શહેરો સુધી પહોંચાડવાનો છે, જેના માટે કુલ મળીને કદાચ સેંકડોને બદલે હજારો કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ તેમજ ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇનો જરૂરી બને. હજી એક ડખો જે બાકી રહ્યો તે બજેટને લગતો છે. કલ્પસર યોજના સતત ખોરંભે પડતી રહી એટલે તેના બજેટનો આંકડો મોટો થતો ગયો છે. 1975માં તે ₹5000 કરોડનો અંદાજાયેલો અને 1989માં ત્યારના ભાવતાલ મુજબ આંધણ 6200 કરોડનું થાય એવી ગણતરી બેઠી, જ્યારે 2015માં બજેટ ₹55000 કરોડ થાય એવો હિસાબ નિષ્ણાતોએ માંડ્યો. હવે બજેટે ₹1,33,250ની અટારી પર જંપ માર્યો છે. ઇજનેરી તથા વહીવટી કામકાજ માનો કે આજે શરૂ કરી દેવાય તો પૂર્ણાહુતિ 2037 કે 2038 પહેલાં થાય એમ નથી. ફુગાવાનો દર 4.5% રહે તો પણ બજેટ ₹2.25 લાખ કરોડ સુધી પહોંચે તેમ છે. આ ફિગર કમરતોડ છે. બધી જફાઓ વિશે જાણ્યા બાદ વિચાર છેવટે એ આવે કે મહી, સાબરમતી, ઢાઢર, ભોગાવો વગેરે નદીઓ ખુદ જે પાણીને કલ્પસર સુધી પહોંચતું કરે તે અસલમાં તો
ગુજરાત સૌરાષ્ટ્રના ગામો તથા શહેરો પર થયેલી વર્ષાનું હોય તો પછી એ પાણીનું ત્યાંને ત્યાં વોટર હાર્વેસ્ટિંગ કરી લેવું શું ખોટું? મેઘવાદળો ભારત પર દર વર્ષે 4,000 અબજ ઘન મીટર પાણી વરસાવે છે, જેમાંનું 45% જેટલું વરસાદી પાણી સમુદ્રમાં વહી જાય છે. ટૂંકમાં પાણીની કમી નથી, પણ તેમાંનો ખાસો જથ્થો બાતલ વહી જતો હોવાને લીધે આપણે જળ સંકટમાં ઘેરાયા છીએ. વોટર હાર્વેસ્ટિંગ કેટલું આસાન છે તે આપણે દ્રષ્ટાંત સાથે જોઈએ અને દ્રષ્ટાંત રાજકોટનું લઈએ. રાજકોટમાં વાર્ષિક 600 મિલીમીટરથી 670 મિલીમીટર વરસાદ થાય છે. માનો કે ફક્ત 600 મિલીમીટર વરસાદ થઈ, અગાસીનું કે છાપરાનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે એમ પણ ધારી લઈએ અને તેની સંચયની કાર્યક્ષમતા એટલે કે કલેક્શન એફિશિયન્સી માત્ર 60% છે. સ્ટોરેજ ટેન્કમાં લીટરના હિસાબે કેટલું વર્ષા જળ સંગ્રહિત કરી શકાય તેની ગણતરી સિમ્પલ છે. આપને આ સ્ક્રીન પર બતાવી રહ્યો છું. વરસાદનું પ્રમાણ મિલીમીટરમાં ગુણ્યા અગાસીનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં એટલે કુલ સરવાળે પ્રાપ્ત થતો વરસાદી પાણીનો જથ્થો. સમજો કે અગાસીનું ક્ષેત્રફળ 100 ચોરસ મીટર છે તો 600 ગુણ્યા 100 બરાબર 60,000 લીટર પાણી હસ્તગત બને. શરૂઆતના ચોમાસુ વરસાદમાં અગાસી ધોવાય અને સાફ સુથરી થાય તેમાં માટે અમુક પાણી આપણે વહી જવા દેવું પડે અને તદુપરાંત કેટલુંક પાણી ઉઘાડ વખતે બાષ્પીભવન પામે. માટે અગાસીની જળ સંગ્રહની કાર્યક્ષમતા આપણે 100%ને બદલે 60% ધારી લઈએ. આ હિસાબે 36,000 લીટર પાણીનું સ્ટોરેજ થાય છે. પીવા માટે અને રાંધવા માટે વ્યક્તિ દીઠ રોજનું અંદાજે 10 લીટર પાણી વપરાતું હોય છે. 5 જણાના પરિવારોને એક હાથે દૈનિક 50 લીટર પાણીનો ખપ પડે. એટલે બિનચોમાસુ એવા 245 દિવસોમાં આવશ્યક બનતું પાણી 10 ગુણ્યા 5 ગુણ્યા 245 બરાબર 12,250 લીટર છે. આની સામે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં વરસાદી પાણીનો અનામત ભંડાર લગભગ 3 ગણો હોય અને દેશમાં મકાનો કરોડો હોય તો પછી વોટર હાર્વેસ્ટિંગ એ જલધન યોજના જેવી તેવી ગણાય નહીં. આની સામે વરસાદની કાયમી ખેંચ અનુભવતા ઇઝરાયલનો દાખલો અત્યારે યાદ આવે છે. એક પુસ્તક આપને બતાવી રહ્યો છું. સેથ સિંગલ નામના ઇઝરાયેલી લેખકનું પુસ્તક મેં 8 વર્ષ પહેલાં ખરીદ કર્યું અને વાંચ્યું. આપણા શાસકોએ તો ખાસ વાંચવા જેવું છે. પુસ્તકના 18મા પાને એક ફકરો મને ધ્યાનાકર્ષક લાગવાને કારણે મેં ત્યાં નિશાની કરી રાખી. આપના માટે તે ફકરો વાંચી રહ્યો છું. શબ્દો પણ સ્ક્રીન પર દેખી શકશો. ઇફ યુ પુટ અ બકેટ on the roof of your house at the start of rainy season, you own the house and you own the bucket. But the rain in that bucket is the property, at least in theory, of the government. Without a license to collect that rainwater, you technically are in violation of the water law. Once the raindrop hits the ground or the bucket, it is owned by the public. ઘર આપનું હોય, ઘરનું છાપરું આપનું હોય, છાપરા પર મૂકેલી ડોલ આપની હોય, પરંતુ એ ડોલમાં પડેલું વરસાદી પાણી આપનું નહીં. આ પાણી સમાજનું છે. ઇઝરાયલની સરકાર આવી રીતે વિચારી શકે છે જ્યારે આપણે ત્યાં શાસકોના વિચારો જલ હી જીવન સૂત્રથી વિશેષ નથી. ₹1,33,250 કરોડના કલ્પસર પ્રોજેક્ટને એટલે જ ગજાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ કોઈ રીતે વ્યવહારુ નથી, માટે જળ સમાધિને જ લાયક છે. ધન્યવાદ.